આજે ભુજને નગર સેવા સદનના નામે અટલ ભવનની ભેટ મળી રહી છે। ભુજ આપણા રાજકોટ ઝોનની 7 અ વર્ગની નગરપાલિકાઓ માટેની સર્વશ્રેષ્ઠ નગરપાલિકા છે। નગરજનોને સુવિધાયુક્ત સવલતો, શહેરી વિકાસની સવલતો મળે એના માટે ઘણા ટાઈમથી આ એક માંગણી હતી નગરજનોની અને મુલાકાતીઓની કે એક સંપૂર્ણ સુવિધાયુક્ત, ખૂબ મોકળાશભર્યું અને ખૂબ પાર્કિંગ, ઇવન નગરપાલિકાના કર્મચારીઓને બેઠક વ્યવસ્થા પણ સુખરૂપ અને સુવિધાયુક્ત મળે એવું નગરપાલિકા ભવન આજે ઉદ્ઘાટન થયું છે માનનીય સાંસદ શ્રીના હસ્તે। 5,25,00,000ના ખર્ચે, જેમાં આપણે આગવી ઓળખમાંથી 2,35,00,000ની સરકારે ગ્રાન્ટ આપી છે અને નગર સેવા સદનના નિર્માણ માટે ખાસ કિસ્સાની 2 કરોડની ગ્રાન્ટ આપી છે। 90 લાખ નગરપાલિકાએ પોતાના સ્વભંડોળમાંથી ખર્ચ્યા છે। આ નગરપાલિકા સેવા સદનમાં અટલ ભવનમાં 25 રૂમો છે, જેમાં મુલાકાતીઓ માટે અને કર્મચારીઓ માટે સુવિધા છે। એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે। એમાં વિકલાંગો માટે અલગથી એપ્રોચ થઈ શકે એવી વ્યવસ્થા છે। ઉપરાંત નવી જે ફાયર અંગેની ગાઈડલાઇન્સ છે એ બધાનું પાલન કરી અને નગરને એક માનનીય સાંસદ શ્રી વિનોદ ચાવડાજીના હસ્તે આ બહુ સરસ ભેટ મળી છે। આપણે અત્યારે 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ, ત્યારે સરકારની જે નેમ છે કે શહેરીજનોને સુવિધાયુક્ત સેવાઓ મળે એમાંનું આ એક સ્તુત્ય પગલું છે અને એમાં ભુજ નગરપાલિકા સહેજ પણ પાછળ નથી। આપણે એપ્રિલથી અત્યારે 10 સપ્ટેમ્બર સુધીમાં મારા તબક્કેથી જ 35 કરોડ ઉપરના નવા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવેલી છે। એમાં અમુક ટેન્ડર સ્ટેજે છે, અમુકના ખાતમુહૂર્ત થઈ ગયા છે। આ આપણે 2 વર્ષને 4 મહિના પહેલા આપેલી મંજૂરીનું ભવન 24 મહિનામાં આપણે પૂરું કરી શક્યા છીએ। એ બદલ હું સૌ નગરજનો, નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। ભુજ નગરપાલિકા સેવા સદન એટલે કે અટલ ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। 4.25 કરોડ રૂપિયાના ખર્ચે આજે ભવ્ય સેવા સદનનું નિર્માણ થયું છે। ભુજના સૌ લોકો માટે, એમની સેવા માટે આજે આ અટલ ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આદરણીય શ્રી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, દેવજીભાઈ વચ્ચન, આરસીએમ શ્રી મહેશભાઈ જાની સાહેબ, નગરપતિ શ્રી બેન શ્રી રશ્મિબેન, કારોબારી ચેરમેન ભાઈ શ્રી મહેદીપસિંહજી, ચીફ ઓફિસર અને પાંચ શ્રી યાદવજી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આ અદ્યતન બિલ્ડિંગનું આજે જે આપણને અહીંયા લોકાર્પણ મળ્યું છે, આવનાર સમયમાં ભુજના લોકો માટે, એમની સેવા માટે આ એક કડીરૂપ બનશે અને જે પ્રમાણે ભુજનો વિકાસ થઈ રહ્યો છે, ભુજ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે અને ભુજની જે જરૂરિયાતો છે, ભુજના લોકોની જે જરૂરિયાત છે એને સંતોષવા માટે એક આશીર્વાદરૂપ રહેશે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકસિત ભારતનું જે આપણે સૌ સપના જોઈ રહ્યા છીએ, જે આત્મનિર્ભર ભારત બનવા માટે એમણે સંકલ્પ લીધો છે, જે દિશાની અંદર પણ આપણે અહીંથી આજના આ ભવ્ય દિવસે પહેલ કરી। આજે વીર ભગતસિંહજીની જન્મજયંતિ છે, એમની પ્રતિમાઓનું પણ આજે અનાવરણ કરવામાં આવ્યું છે। ભુજની અંદર અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે ને આવનાર સમયની અંદર પણ આજે સંકલ્પબદ્ધ થઈને જે ભુજની કૃતિ કડી અને પરિપૂર્ણ કરવા માટે આ અટલ ભવન એક ખૂબ સેવાનું માધ્યમ છે। આજ તારીખ 28/9/2025ના આપણે નગરપાલિકા નવનિર્મિત અટલ ભવનનું આપણે લોકાર્પણ કર્યું છે। ત્યારે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, ભુજ શહેરના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલજી, શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકીજી તથા રાજકોટ ઝોનથી પધારેલા કમિશનર શ્રી મહેશભાઈ જાની, એમની ઉપસ્થિતિમાં આજે આ લોકાર્પણનું આયોજન કરેલું છે અને ખાસ કરીને ભુજ નગરપાલિકા અને ભુજ શહેરને પૂર્વ પ્રમુખો 44 જેટલા મળી ગયા છે। તે તમામ નગરસેવકો અને પૂર્વ પ્રમુખશ્રીઓને અહીં બોલાવી અને એમનું સન્માન કરેલું છે। આપને બિલ્ડિંગની વાત કરું તો બિલ્ડિંગની અંદર ટોટલ 25 જેટલા રૂમો આવેલા છે। ફાયર બ્રિગેડથી એકદમ સજ્જ છે। ઉપર આપણે વોટરપ્રૂફિંગની આઇટમ લીધેલી છે। ત્યારબાદ કોઈ બુઝુર્ગ આ ભવનની અંદર આવે તો એમના માટે લિફ્ટની આપણે વ્યવસ્થા રાખેલી છે। જન્મ મરણ શાખા અને ટેકનિકલ શાખા
ફરિયાદ શાખા તે તમામ શાખા આપણે નીચે રાખેલ છે, જેથી કોઈને ઉપર ચડવું ન પડે અને વધુ મહેનત ન પડે. આપણે આધુનિક ટેકનોલોજીને ધ્યાને રાખી અને તમામ ભવનનું આયોજન કરેલું છે. જી, આપણે હર હંમેશ જ્યારે હમીરસર તળાવ વધાઈ જતું હોય છે, ભરાઈ જતું હોય છે, ત્યારે આપણે મેઘલાડુનું આયોજન કરતા હોય છીએ. વર્ષોથી પરંપરા છે. તો આ ફેરે પણ આપણે મેઘલાડુનું આયોજન કરેલું છે. તે આ ભવ્ય લોકાર્પણ અને મેઘલાડુ બંને સાથે આપણે આયોજન કરેલું છે.